नवमेघमे चकविग्रहं धृतपुष्पहारमनोहरं जयकारिणं भयहारिणं तमशपरं शिशिरोदरं निगमोदितं निजमोदितं जगदीश्वरे कृतवन्दनं हरे कृष्ण कृष्ण भवन्तं मे सं नमाम्यहं वृषनन्दनं नमाम्यहं वृषनन्दनं बृहतीन्दिराकरलालितं ललिता जयाद्यबलाश्रितं स्वगृहे नृपोत्तमसंद्रुतं तनु धारिवेदपरिष्टुतं मुनिपङ्क्तिमध्यपरिभ्रमत स्वजनाङ्गणे सोमोश्चरत् मुनिपङ्क्तिमध्यपरिभ्रमत स्वजनाङ्गणे सोमोश्चरत् हरे कृष्ण तेङ्घ्रिसरोरोहं हृदि चिन्तये मरभूरोहं हृदि चिन्तये मरभूरोहम् श्रूयतामदेवदेवेश्च स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभां कथा श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री गुरुजोगी स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवान हरिकृष्ण महाराजनी जय। वाला भक्तो, गुरुदेव जोगी स्वामी महाराज अक्षर निवासी थया એને 25 વર્ષ પૂર્ણ થાય છે। એ સંબંધને નાતે આજે આપણે ધર્મજોગી સ્મૃતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ। ધર્મજોગી સ્મૃતિ મહોત્સવના
પ્રથમ દિવસ એનું જ્યારે સેકન્ડ સેશન એનો જ્યારે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે ગુરુદેવનું જીવન એ તો સમુદ્ર જેવું અગાધ છે. જેમ સમુદ્રમાંથી પાણી ઉલેચવું હોય તો 2-4 દિવસે એ કંઈ ઉલેચી શકાતું નથી. એમ 3 દિવસના આ મહોત્સવની અંદર આપણે ગુરુજીની જે જીવન ગાથા છે, ગુરુજીની જે યાદગાર લીલાઓ છે, પ્રસંગો છે, એને વાગોળવાના છે, કહેવાના છે, સાંભળવાના છે. પ્રથમ સેશનની અંદર પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામીએ સ્વામીનું ટૂંકની અંદર જીવન ચરિત્ર, દીક્ષા, ઘરનો ત્યાગ, સાધુ કેવી રીતે થયા, એની સુંદર મજાની કથા એ આપણને સંભળાવી. સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું કે સ્વામી કે બાપના હૈયામાં સ્ત્રી છે તો છોકરાને પરણાવે છે, સાધુના હૃદયમાં ભગવાન છે તો જીવના હૃદયમાં ઘાલે છે. જો સાધુ મળે તો ખરેખર સાધુ બનાવી દે છે. ભગવાન નીલકંઠજી વન વિચરણ કરતા કરતા જગન્નાથપુરીને વિશે પધાર્યા છે. જગન્નાથપુરીને વિશે એક જયરામદાસ બહુ મુમુક્ષુ છે. બહુ ભક્તો આ જયરામદાસની કથા એ ચમત્કારી છે. આની અંદર મિરેકલ રહેલો છે, સ્વાભાવિક ચમત્કાર છે. ભાવપૂર્વક આ જયરામદાસની કથા એને કોઈ ગાય સાંભળે તો મુમુક્ષુને એ ચેતના જગાડી દે એવી જયરામદાસની કથા છે. પણ પોતે શુદ્ધ મુમુક્ષુ હતો. સ્વામીએ પોતાની વાતોના પહેલા ભાગની અંદર એવું કીધું છે કે ખરેખરો મુમુક્ષુ હોય એ જ ભગવાનને ઓળખી શકે, સાચા સાધુને ઓળખી શકે. તો વાલા ભક્તો, આ જયરામદાસ એ પૂર્વનો ખરેખર મુમુક્ષુ છે. ભગવાન ઘણા માસ સુધી ત્યાં રોકાયા છે. એક દિવસ જયરામના માતા પિતા એમણે સંકલ્પ કર્યો છે કે આ બ્રહ્મચારીને આપણી બંને જે દીકરીઓ છે એ પરણાવી દેવી છે. અંતર્યામી સ્વરૂપે ભગવાને આ સંકલ્પ જ્યારે જાણ્યો, ભગવાન વહેલી સવારે ત્યાંથી કોઈને કીધા વગર વિદાય થઈ ગયા છે. આ બાજુ જયરામદાસના માતપિત, જયરામદાસ પોતે અને એનો મિત્ર કૃષ્ણ તંબોળી, એને જ્યારે ખ્યાલ આવ્યો છે ત્યારે ભગવાનને ગોતવા નીકળ્યા છે. કોઈને રાંધેલા ભોજન ભાવ્યા નથી, કંઠથી નીચે જળ ઉતર્યું નથી, રાત્રિને સમયે પણ નિદ્રા આવી નથી. ને પછી જયરામદાસને એની માતુશ્રી અંતે થાકીને કહે છે કે બેટા જયરામ, ઘણી શોધખોળ કરી છતાં એ બ્રહ્મચારી આપણને લાયદા નથી, માટે કહે જયરામદાસની માત, કહે પુત્રને પ્રેમથી વાત. જયરામદાસની મા એને દીકરાને કહે છે કે બેટા જયરામ, તને હું ભાતું કરી આપું, ગમે એમ કર, ખર્ચી આપું, પણ તું એ બ્રહ્મચારીને પાછા લઈ આય. અને જયરામદાસ ધીરે ધીરે ચાલતા 12 દિવસે
એ પુરુષોત્તમપુરીને વિશે નીલકંઠ બ્રહ્મચારીનો મેળાપ થયો છે. આપણે કહેવાનું શું છે? સ્વામીએ સવારે વાત કરી હતી કે ખરેખર સાધુ મળે તો આપણને સાધુ બનાવી દે. એમ સ્વામીને બાળપણથી સંતોનો યોગ થયો. ગમે એટલી મુશ્કેલીઓ આવી, વિઘ્ન પડ્યા, કષ્ટો પડ્યા, છતાં પણ સ્વામીએ જે માર્ગ અપનાવવો હતો એ માર્ગ સ્વીકાર્યો. એમ જયરામદાસ 12 દિવસે ભગવાનને ભેગો થયો છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે વિનંતી કરી છે કે પ્રભુ કેટલા દિવસથી હું ભટકું છું, છતાં પણ આજે 12મે દિવસે તમારો મને મેળાપ થયો છે. એટલે જયરામને તો એક જ લગ્ની હતી. ઓ શું હતી કે હાલો હવે મારે ઘેરે તમે પાછા ચાલો. મારા માતા પિતા રોઈ મરે, ઈચ્છા મળવાની તમને ધરે. મારા માતા પિતા છે ઘેરે રુદન કરે છે, કલ્પાંત કરે છે. હે પ્રભુ આપ દયા કરીને પાછા મારે ઘેરે આવો. મહારાજ કહે છે કે હવે તારે ઘેરે મારે નથી આવું. અરે પ્રભુ મારા માતા પિતા તમારા વગર જમતા નથી. આખું ગામ, આખું ઘર એ રોઈ રોઈ અને ઝૂરી રહ્યું છે. ભગવાન કે મારે આવવું જ નથી. મહારાજ કહે છે કે મારે આવવું નથી ને તને જવા પણ નથી દેવો. ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ ભગવાન કહે છે કે હવે તને જવા પણ નથી દેવો. મહારાજ કે તને સાધુ કરવો છે. પેલો જયરામ ભક્ત કહે છે કે મહારાજ મારે સાધુ થવું નથી, મારે સંસારની વાસના છે, મારે લગ્ન કરવા છે, માતા પિતાની સેવા કરવી છે. ભગવાને બહુ આજીજી કરી, બહુ ઉપદેશ આપ્યો, પણ જયરામ છે અંતે માનતો નથી. જયરામ માનતો નથી અને ભગવાન સમજાવે છે કે ભાઈ તું સમજી જા. પણ અરે પ્રભુ મને સંસારની વાસના છે અને સંસારની વાસના હોય હું સાધુ થાઉં તો મારું શું થાય? ભગવાન કહે છે કે જયરામ મને તું શું જાણે છે? તો કે પ્રભુ તમને તો હું સર્વયંતર્યામી સર્વોપરી ભગવાન જાણું છું. જો તું મને ભગવાન જાણતો હો તો તારી વાસના ટાળવી કે રાખવી એ કોના હાથમાં છે? તારી વાસના ટાળવી કે રાખવી એ કોના હાથમાં છે? ત્યારે જયરામ ભક્ત કહે છે કે મહારાજ એ તો આપના હાથમાં છે. આટલા છેલ્લા શબ્દ સુધી ઉપદેશ આપ્યો ને તોય પણ જયરામને ભક્તો મનાણો નથી હો એ સમયે. પછી ભગવાન તો ત્યાંથી ચાલ્યા ગયા અને જયરામ છે પુરુષોત્તમપુરીની વિશે રોકાણો. ત્યાં એને શીતળાનો રોગ થયો, આંખે દર્દ થયું, આંખમાં અંધાપો આવી ગયો, બહુ બીમાર થયો. ધર્મશાળાની અંદર રોકાણો, કોઈ સેવા કરનાર નથી. મનમાં ઘણો પસ્તાવો કરે છે કે ભગવાને કીધું ને હું માન્યો નહીં.